મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. એ છે ને આપણા માટે ખાસ દિવસ છે અને ઘરનાઓને બધાને સરપ્રાઈઝ દેવાની, ઘરનાને ખબર નથી. ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો મિત્રો આજે ઘણા ટાઈમ પછી આપણે છે ને બ્લોગ પાછું બનાવીએ છીએ. અંદાજે 2-2.5 મહિનાની ઉપર થયું હોય છે આપણો બ્લોગ નથી આવ્યો અને બીજા અમુક એડિટિંગના કારણે હજી આપણે એમને બ્લોગ પડ્યા છે, આપણે મૂક્યો નથી. પણ આજે છે ને આપણા માટે ખાસ દિવસ છે અને એક છે ને ઘરનાઓને બધાને સરપ્રાઈઝ દેવાની, ઘરનાને ખબર નથી. અમને લોકોને પણ સરપ્રાઈઝ દેવાની છે. તો શું સરપ્રાઈઝ છે જોવા માટે થઈને બ્લોગમાં આગળ બન્યા રહેજો. આપણે જવાનું છે પોરબંદર અને ત્યાંથી જવાનું છે દ્વારકા, બરોબર? એટલે શું સરપ્રાઈઝ છે એ જોવા માટે થઈ અને બ્લોગમાં આગળ બન્યા રહેજો. અને હવે આપણે જ્યાં જવાનું છે, જે સરપ્રાઈઝની જગ્યા છે ત્યાં હું બધા ઘરનાને લઈને જાઉં છું, બરોબર? હું, કૃપા, મમ્મી બધા એમ જઈએ છીએ. અત્યારે જો બધા તૈયાર થઈ ગયા, અત્યારે વાગ્યા સવારના 8, બરોબર? એટલે બસ ની રાહ જોઈએ છીએ. બસ આવી જાય એટલે બેસી બસ આવી ગઈ વાળી વસ્તુ પોરબંદર જવા માટે નીકળી ગયા અમે બધા. અને બસમાં થોડી ટ્રાફિક હતી, પાછળની સીટમાં જો બધા બેઠા કૃપા. તો હવે અમે બધા જો અહીંયા બેસી ગયા એકબીજાના મોઢા જોઈને અમે હજી મુહૂર્તની થોડીક વાર છે. હવે તમને ખબર પડી ગઈ કે સરકાર શું છે, કઈ ગાડી જોઈએ હમણાં બતાવું, જોઈ લો. તો ફાઇનલી આપણે છે ને ગાડી સરપ્રાઈઝ હતી ને એ આવી ગઈ છે. આપણી સરપ્રાઈઝ છે, જોઈ લો. કૃપા આ સરપ્રાઈઝ હતી, આ કોઈને ખબર નહોતી, આ લોકોને બધાને. કૃપાને મને ખબર હતી. કાંઈ ખોટું છે ને બોલે, હા એને બેને અમને બેન ખબર હતી. તો આપણે આ ગાડી લીધી છે ને હવે આપણે જઈએ અહીંથી. મારું ગામ છે ને અહીંયા વાછરડાનું મંદિર છે, ત્યાં પહેલાં જવું છે અને પછી દ્વારકા જવાનું છે. ચાલો હવે આપણે આખું મળીએ. આપણે નીકળી ગયા ને કૃપા ક્યાં બેઠી છે હમણાં તમને બતાવું. હાલે તો દેખાય તો ફાઇનલી આપણે ગાડી લઈને મારા ગામ ગયા હતા. ગામથી વાછરડાના મંદિરે દર્શન કરીને સીધા નીકળી ગયા દ્વારકા જવા માટે. અને દ્વારકા જવા માટે અત્યારે અમે છે ને પહોંચ્યા છીએ હર્ષદ, જે હર્ષદ માતાજીનું મંદિર છે ને ત્યાં. અને અહીંથી હવે આપણે સીધું દ્વારકા જવાનું છે. તો ચાલો જઈએ દ્વારકાધીશના ચરણોની અંદર. મને ગોમતી માં નવડાવ કોડીલા કાન રે. તો ફાઇનલી આપણે દ્વારકાધીશ પહોંચી ગયા છીએ. દ્વારકાધીશનું મંદિર સામે દેખાય છે. ભગવાન દ્વારકાધીશની 52 ગજની ધજાના દર્શન કર્યા અને આપણે ગાડી પાર્ક કરી અને પહોંચી ગયા દ્વારકાધીશ મંદિર તરફ. હવે જઈએ અને દ્વારકાધીશના દર્શન કરીએ. તો ચાલો અમે દર્શન કરી લઈએ. તો ભાઈ આપણે દર્શન કરી લીધા. દર્શન કરીને આવી ગયા ગોમતી ઘાટે. આની પહેલાં આપણે જ્યારે દ્વારકા આવ્યા હતા ને ત્યારે ગોમતી ઘાટમાં પાણી નહોતું. અત્યારે તમે જુઓ કેવા મોજા ઉલટતા અને કેટલું બધું પાણી છે. જુઓ આખો પાણીથી બધું આખું છે ને આખો ઘાટ ભરેલો છે. અહીંયા તો જવાની નાહવાની અત્યારે મનાઈ છે. હમણાં જ એક છોકરો ડૂબી ગયો હતો એવા ન્યૂઝ આવ્યા હતા. તો અત્યારે ગોમતી ઘાટ એકદમ ભરપૂર છે.
તો આપણે આવી ગયા દ્વારકાધીશના દર્શન કરીને ગોમતી ઘાટ ઉપર, અને ગોમતી ઘાટે આ પાણી જોવો છો, આમ જોરદાર નજારો હે, દેખા મારે ઓલું ને મોજા જો દરિયો આજે સારું કે વરસાદ નથી, અમે બહુ ઓછો છે. અમે નીકળ્યા ત્યારથી અત્યાર સુધી એક જ વાર થોડો ઘણો વરસાદ આવ્યો, બાકી વરસાદ જ નહોતો. અને દરિયો જોવો કેવો એકદમ તોફાની થઈને, કારણ કે પવન બહુ છે એટલે હે ને દરિયામાં મોજા બહુ ઉછળે છે. તો ચાલો હવે મળીએ આપણે બીજા નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય, ટાટા, મળીએ.